આ લોકોને તો કેવા ઝાડા થશે. જાડિયાથી પાતળા થવાનો 6થો દિવસ. આજે તો રાજા સાહેબની જે મોડા ઉઠ્યા કેમ કે રેસ્ટ ડે હતો ને પછી મમ્મીની ગાળો સાંભળી. અને યસ, આજે મારો માસીનો છોકરો આવ્યો તો એ ભાણાને રમાડતો તો. કાલે ઓટ શેક બહુ વધારે બની ગયો હતો એટલે આજે એ જ પીધો. અને બસ મસ્ત રેડી થઈ ગયા. અને મમ્મીએ મસ્ત મને આજે મીલ કાઢીને આપી અને મસ્ત આ કોબી ચવાઈ અને પછી પનીર ખાઈને દાળ ભાત ખાઈને રેડી થઈ ગયા. અને આ મેં પેક કરી દીધું 1 સ્કૂપ વે અને 60 ગ્રામ ઓફ ચણા અને નીકળી ગયા બહાર રખડવા. મારા એક દોસ્તનો ફોન આવ્યો તો એ બહુ જ બિઝી હોય છે ને એને મારા માટે ટાઈમ કાઢ્યો. બહુ મોટું કહેવાય હો સાહેબ, થેન્ક યુ. અને બસ એની જોડે વાત કરીને હું મારા મી ટાઈમની અંદર આવી ગયો અને શાંતિથી પોતાની જાત જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો અને બસ નીકળી ગયો ઘરે જવા માટે. અને મસ્ત ચણા ખાધા, 1 સ્કૂપ વે લીધું અને ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચતા જ જોયું કે મમ્મી લોકો કંઈક જોરદાર ખાવાનું બનાવવાના છે કેમ કે મારા ભાઈ ભાભી આવ્યા છે. મેં તો મારું ડાયટ કન્ટિન્યુ કર્યું અને મસ્ત મખાના અને ઓરેન્જ ખાધી. મારી બેને મને કોબી સુધારી આપીને આ લોકોએ મસ્ત પનીર કોફતા કે કંઈક ખાધું. મારે ખાવી પડી કોબીજ. આ લોકો તો કેવા ઝાડા થશે. પછી હું નીકળી ગયો 1 સ્કૂપ વે પેક કરીને બહાર ભાઈબંધો જોડે. મેં ગ્રીન ટી પીધી, ત્યાં એ લોકોએ કોલ્ડ કોફી પીધી અને બસ વાતોના વડા કરીને ગધેડે ચડા કરીને નીકળી ગયા હતા ઘરે. બાય, જય શ્રી કૃષ્ણ. ફોલો કરો લ્યા.